કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જે શાણો વ્યક્તિ હોય છે તેને ખબર હોય છે કે ક્યાં બોલવાનું છે અને ક્યાં ચૂપ રહેવાનું છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી કાલિન જીબ્રાન સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે શાણપણ, વિઝડમ. શ્રી કાલિન જીબ્રાન સાહેબે લખ્યું છે કે ક્યારેય એવું ના કહો કે મેં સત્ય પામી લીધું છે, પરંતુ એમ કહો કે મેં એક સત્ય પામી લીધું છે. મિત્રો, વાત સાંભળવામાં જેટલી સીધી છે એટલી જ ઊંડી છે અને એટલા માટે જ બહુ જ મહત્ત્વની છે. આજકાલના સમયમાં લોકો પોતાને ખૂબ શાણા સમજે છે. એવા શાણા સમજે છે કે જાણે તેમની આગળ બાકી બધા મૂર્ખા છે. પરંતુ મારા મિત્રો, આવું શાણપણ લાંબુ ચાલતું નથી. અને મારા મિત્રો, ખરેખર જો આપણે પણ શાણા બનવું હોય, શાણપણ આપણામાં લાવવું હોય, વિઝડમથી આપણે આગળ વધવું હોય, વિઝડમ આપણામાં લાવવું હોય, તો આપણે આપણો રસ્તો, આપણો પાથ સારો અને સાચો રાખવો પડશે. અને જ્યાં પહોંચવું છે તે લક્ષ્ય પણ સારું અને સાચું રાખવું પડશે. કારણ કે જ્યારે આપણે સારું અને સાચું કરવાનો પ્રયાસ કરીએ છીએ અને તે પ્રયાસ કરવા માટે આપણે સારા અને સાચા રસ્તાનો ઉપયોગ કરીએ છીએ, આપણી પાસે ઘણા ટૂંકા રસ્તા હોય છે જે ખોટા હોય છે, છતાં પણ આપણે તેને બાદ કરીને લાંબા રસ્તે જે સારા અને સાચા હોય તેની પર ચાલવાનો પ્રયાસ કરીએ છીએ. જ્યારે આપણે આવું કરીએ છીએ ત્યારે આપણે સાચા અર્થમાં શાણા બની જઈએ છીએ. લોકો જોતા રહી જાય છે કે આ માણસ કેવો ગાંડો છે કે ટૂંકો રસ્તો છે, છતાં પણ આવા લાંબા રસ્તે જઈ રહ્યો છે, પણ તેમને ખબર નથી કે આપણે શાણપણથી કામ લઈ રહ્યા છે. મારા મિત્રો, શાણપણ એક એવો ગુણ છે, વિઝડમ એક એવો વર્ચ્યુ છે કે જે એમને નથી મળતું. તે મેળવવા માટે આખી પ્રક્રિયામાંથી નીકળવું પડે છે, પૂરી પ્રોસેસને ફોલો કરવી પડે છે. બસ મારા મિત્રો, આપણે પણ શાણપણનો આ ગુણ વિકસાવવો જોઈએ. આપણા હૃદયમાં શાણપણને ઉતારીને, મનમાં શાણપણને ઉતારીને આપણે આપણા લક્ષ્યો જે સારા સાચા બનાવે છે ત્યાંથી સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ. અને જ્યારે આપણે આ રસ્તા પર ચાલીશું ત્યારે શાણપણ આપણી સાથે ઓટોમેટિક જ આપોઆપ જ જોડાઈ જશે. થેન્ક યુ.